નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે વિદ્યાસહાયક ભરતી છે એ સામાન્ય ભરતી પૂર્ણ થઈ ચૂકી છે. વેઇટિંગ લિસ્ટ બધાના બાકી છે એ આવવાના 9 થી 12નું વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવશે એ બધી ચર્ચાઓ અત્યારે ચાલે છે. હાલ કોઈ માહિતી નથી, પરંતુ એક પરિપત્ર છે એ મગાવ્યો છે. એના ઉપરથી આપણે કોઈ અંદાજો મૂકી શકીએ છીએ. તો એ પરિપત્ર પહેલાં આપણે જોઈ લઈએ. આ પરિપત્ર છે એ પ્રાથમિક નિયામક કચેરીમાંથી આવેલો છે. એમાં ચોખવટ કરેલી છે જ્ઞાન સહાયક વિશે, પરંતુ એની બીજી ચર્ચા પણ હું કરવા માગું છું. વિષય શું છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો છે એ મોકલી આપવાની કે છે. તો આમાં એવું લખે છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે અરજીઓ મંગાવી હતી અને જિલ્લા કક્ષાએ મેરિટ યાદી મોકલી ઉપલબ્ધ કરાવી. તારીખ 11/10/2025 સુધીના જિલ્લા કક્ષાએથી મેરિટ યાદીના આધારે આગળ ભરતી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી શાળામાં જ્ઞાન સહાયક હાજર કરવા અંગે સૂચના આપવામાં આપેલી હતી. એટલે કે આજે જ્ઞાન સહાયકની હમણાં ભરતી થઈ છે એની ચર્ચા કહે છે. પ્રથમ તબક્કામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયક આગામી કરાર આધારિત ભરતી કરવાની કાર્યવાહી વિચારણા હેઠળ છે. જે અન્વયે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા સંદર્ભ પત્રથી સરકારી માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગેની વિગતો મોકલી આપવાનું સૂચના મળેલ છે. આ જે કંઈ ખાલી જગ્યાઓ છે એ હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં 18 તારીખ સુધીમાં મોકલી દેવાની છે. આમાં એવું કહે છે કે જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની છે. તો હજી વેઇટિંગ રાઉન્ડ બધાને બાકી છે. એ પહેલાં જ જો જ્ઞાન સહાયકની ભરતી કરી દેશે તો વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવશે? અને જો પહેલાં જ્ઞાન સહાયકની ભરતી કરી દેશે, જ્ઞાન સહાયક પહેલાં હાજર થઈ જશે, પછી વેઇટિંગ કરશે અને વેઇટિંગમાં જો પાછા હાજર થશે તો એ જ્ઞાન સહાયક છૂટા થશે. તો આવી કંઈક છે જે અસમંજસ છે. પરિપત્ર છે એ મુજબ જોઈએ તો પહેલાં એ જ્ઞાન સહાયક ભરવાનું કહે છે અને ટૂંક સમયમાં વેઇટિંગ પણ આવવું જોઈએ, કેમ કે નવી પરીક્ષા આવશે. એ નવી પરીક્ષા પહેલાં છે એ વેઇટિંગ ભરવું પડે નવી ભરતી પહેલાં. તો એ વેઇટિંગ ભરશે અને અગાઉ જ્ઞાન સહાયક જો હાજર થઈ ગયા હશે પાછા વેઇટિંગમાં શિક્ષકો આવશે તો જ્ઞાન સહાયક છૂટા થશે. ફરીથી એની પ્રોબ્લેમ આવીને ઊભી રહેશે. તો પહેલાં વેઇટિંગ રાઉન્ડ આવવું જરૂરી છે, પછી જ્ઞાન સહાયક ભરે તો એ દરેક ઉમેદવારો માટે સારી વાત કહેવાય. પણ જો જ્ઞાન સહાયક ભરશે અને પછીથી વેઇટિંગ આવશે તો જ્ઞાન સહાયકમાં લાગેલાને પાછું છૂટું થવું પડશે. આગળ પછી વેઇટિંગ પ્રક્રિયાઓ છે એ કઈ રીતે પ્રક્રિયાઓ એની ચાલે છે તેની વિશે એક વિડીયો બનાવવાનું વિચારું છું. કોમેન્ટ સેક્શનમાં જણાવજો. એ વેઇટિંગ બાબતે કોઈ માહિતી જોતી હોય અથવા તો તમને કોઈ માહિતી મળેલી હોય તો કોમેન્ટ સેક્શનમાં માહિતી મૂકજો.